ભક્તો, આપણને આ યોગ મળ્યો છે ને, આ યોગ અનંત જન્મના પુણ્ય મળ્યો છે. અને આ યોગ મળ્યો છે, આ યોગ મળ્યા પછી હાથમાં આવેલો અવસર આપણા હાથમાંથી છૂટી ન જાય એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ તો વાતોમાં એવું કહ્યું, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? અને બીજી વાત કરી, કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો આશા જ રાખવી નહીં. શું કામ? તો કે કામ કોઈનું પૂરું થયું નથી અને થશે પણ નહીં. તો કામ કરતા કરતા ભગવાનનું ભજન કરી લેવું. અને આપણે તો એવી પરંપરા મળી છે, સંતોએ એવી આપણને યોગ શીખવાડ્યો છે. આપણે અહીંયા શ્વાસ લઈને યોગા કરવા, એ યોગા માટે તો સમય કાઢવો પડે, પણ એવો પરમાત્માનો યોગ કરાવી દે એવો યોગ આપણને સંતોએ શીખવાડ્યો છે. ખેતીમાં કામ કરતા હોઈએ, ભલે ને તમે નિંદામણ કરતા હો, ખુરપી તમારા હાથમાં હોય, ભલે ને તમે ટ્રેક્ટર ચલાવતા હો, ભલે ને તમે ખેતરમાં વાડીમાં ક્યારામાં પાણી પાતા હો, પણ એ વાળતા હો ખેતરમાં પાણી, પણ એ તમારી પાવડી છે ને, એ પાવડી પણ તમારું ભજન બની જાય. ક્યારે? તો કે આપણા પૂર્વજો વડીલો હતા, એ શું કરતા? તો કે કામ કરતા કરતા પાણીનું એક ક્યારામાં પાણી મૂક્યું હોય, પેલો ક્યારો જોવા જાય, અને જોવા જાય ને ઊભે થોડી વાર, અને ઊભે ત્યારે શું કરે? તો કે વંદુનો પાઠ જ્યારે ક્યારામાં પાણી મૂકે ને ત્યારે ચાલુ કર્યું હોય, અને 4 પદ બોલાય ત્યારે ક્યારામાં પાણી ભરાઈ જતું હોય, એટલે પછી જોવા નહીં જવાનું, બીજા 4 પદ બોલી અને પાણીનો ક્યારો વાળી લેવાનો. વળી પાછું બીજા ક્યારામાં પાણી ગયું, પેલા 4 પદ બોલી પાણીનો ક્યારો, સાંજ સુધીમાં તો 100 વંદુના પાઠ થઈ ગયા. વ્યવહાર ને ભજન એવો યોગ કે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા કરતા જે પરમાત્માનો યોગ સાધવાનો છે, એ યોગ આપણી ક્રિયામાં સાધુએ વણી દીધો.